તરુઈ કાકા જોડે આવી ગઈ છે કાકાને મળવા માટે કેમ કે કાકી સાઈડ પ્રોપર એકદમ વિલેજ વાળી ફીલિંગ આવે છે. જો આ લોકેશન જોવો તમે. તો આપણે બેટરી ખોલી લીધી છે ને હવે તમે ક્લિયર બધું. જય માતા મિત્રો, તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આજે આપણે આવી ગયા છે ધાબા પર કેમ કે આપણે જે દિવાળીના સમયે લાઇટો લગાવી હતી એ લાઇટોને આજે ઉતારવાની છે કેમ કે દિવાળી પૂરી થઈ ગઈ એટલે લાઇટો હવે ઉતારી લે. તો ચાલો લાઇટો ઉતારું. નીચેથી મેં નીચેથી મેં હોલ્ડર નીકાળી નાખ્યું છે. હવે ઉપરથી આ ખાલી વાયર જ નીકાળીને આપણે લાઇટો પાછી ભેગી કરીને માં મૂકી દેવાની એટલે આવતા વર્ષે ફરીથી કામ લાગે. તો ચાલો હું નીકાળું પછી તમને મળું. તો આપણી બેગ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે પણ આ ફાટી ગયું છે. હવે એને સીવવું પડશે પણ હવે આ વાયરનું પર પિંડલું વાળી દીધું છે ને હવે આને આપણે મૂકી દઈશું છાજલી પર. તો કમ્પ્લીટ 1 કલાક થયો. 10 વાગે હું આવ્યો તો ઉપરના 11 વાગી ગયા છે. તો ફટાફટ નીચે જઈએ મૂકીએ અને પછી જમીએ પછી આપણે જવાનું છે એક જગ્યાએ પછી કહું તમને. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ કનેલાવાળા રોડ પર કેમ કે પિયુષને ફોટા પડાવવા છે આ એફઝેડ પર એટલા માટે નિધવને લઈને આવી ગયા છે અમે. ફોટા પડાવે છે અને અંડરપાસ જો કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે અંડરપાસ ક્યાંનો છે. તમને લોકેશન બી બતાવી દઉં. આ ફૂલવાળું ઘર છે એની સામે જ અંડરપાસ છે તો કોમેન્ટ કરજો. તો અહીંયા 200-300 ફોટા પાડી લીધા છે આ લોકોને. હવે જઈએ છીએ કનેલાવ. ત્યાં બીજા 400-500 પાડશું એટલે આજે મારો ફોન હેંગ મારી જવાનો છે પૂરો. તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હા તો ગાઈસ આ લોકેશન દેખો તમે. કનેલાવનું કેટલું સુંદર છે અને હવે અહીંયા પિયુષ ફોટા પડાવશે મસ્ત મસ્ત. બ્રેક મારવા કે છે ઉભા રહેજો. હું બ્રેક મારી લઉં પછી ઊભી રાખીને કહું. પ્રોપર એકદમ વિલેજ વાળી ફિલિંગ આવે છે. જો આ લોકેશન જુઓ તમે. વાહ, આ તળાવ કેટલું મોટું છે એ જ જોવો ને તમે. કેટલું લાંબુ જાય છે આમ છેક પેલી બાજુ ને આમ ને અહીંયા જો વચ્ચેમાં તળાવમાં રહે છે પણ આઈડિયા. અને અહીંયા હમણાં ગાયો ચરતી હતી પણ આ લોકોના ફોટોશૂટમાં મારો વ્લોગ લેટ પડે છે. આ બહુ ગંદા માણસો છે આ બે. અને હું કેવો આવ્યો છું આ ફોટો પડાવવા દેખો. અને આ જુઓ તૈયાર થઈને. આ નિધલો તો એકદમ મસ્ત. જો એને બી કોઈ શોખ નહીં. અમને શોખ નથી ફોટા પાડવાનો. બસ એક માણસને છે જે માણસ તમે જોઈ લીધો છે. હા બસ એ જ. आज छे ये शख्स यही है वो शख्स. गौर से देखो इस शख्स को. ले અહીંયા ફોટોશૂટ કમ્પ્લીટ થયું. હવે વળાંક પર જાય છે. જો મારી ફોનનું આજે મેમરી તો ફૂલ કરી નાખવાના છે આ લોકો યાર. શું કરવું. જો હવે સૂર્યની સામે લેશે ફોટા બોટા. નિધલર જેવો આખો તાળ જેવો. અને આ નીચે તો બાઇક નો છીક લાગે છે તારે. સ્નેપ હું મેકવાનું. તો ગાઈસ આપણે જાયલોની બેટરી લો થઈ ગઈ છે કેમ કે 3-4 દિવસ ગાડી સ્ટાર્ટ ના કરીને ઠંડીનો ટાઈમ છે એટલે લો થઈ ગઈ છે. તો હવે એને પાછી ચાર્જ મૂકવા પડશે ચાર્જમાં. તો જરા ખોલી જાય છે આપણે. ખુલી જાય એટલે પાછા ચાર્જિંગમાં મૂકવા જઈએ. આ 3-4 દિવસ ઠંડીના લીધે લો થઈ ગયા. જો લાલ લાઇટ અંદર બતાવશે તમને. બતાવું જુઓ છે ને લાલ લાઇટ આવી ગઈ ને એટલે હવે ચેક કરવા મૂકો તમે ચાર્જિંગમાં. બસ એ જ કહેવા માંગે છે. આ લાલ લાઇટ આવી રહી જુઓ. ગ્રીન હોય તો ઓકે, વ્હાઇટ ને એ હોય તો વ્હાઇટ ને અંદર ટપકું લાલ હોય તો ચાર્જ. અને ચેક માટે છે લાલની અંદર વ્હાઇટ ટપકું. હા તો આપણે ચાર્જ માટે જ છે. જુઓ લાલ ટપકું છે અને આજુબાજુ વ્હાઇટ છે એટલે ચાલો હું ખોલી લઉં ફટાફટ અને પછી જઈએ ચાર્જિંગમાં મૂકવા. તો આપણે બેટરી ખોલી લીધી છે ને હવે તમને ક્લિયર બતાવું. દેખો આ ગ્રીન અને આ ગ્રીન છે અને એની અંદર લાલ ટપકું હોય તો કમ્પ્લીટ છે આપણી બેટરી. અને વ્હાઇટની અંદર લાલ ટપકું હોય તો ચાર્જિંગ માગે છે. અને આ વ્હાઇટ ટપકું અંદર હોય ને આજુબાજુ લાલ હોય તો ચેક કરવી પડશે બેટરી કમ્પ્લીટ છે કે નહીં. તો આપણે જે અંદર બતાવું તમને દેખાય તો દેખો આજુબાજુ વ્હાઇટ છે અને અંદર લાલ ટપકું છે એટલે આપણી બેટરી ચાર્જિંગ માગે છે. તો આપણે એને ચાર્જ કરી આવીએ. જુઓ હવે ક્લિયર દેખાશે છે ને. ચાલો ભાગીએ. ચાલો ત્યાં એની પહેલાં કે બેટરી આપણી ડેડ થાય. રૂહી કાકા જોડે આવી ગઈ છે કાકાને મળવા માટે કેમ કે કાકી રિસાઈડ કાકા અહીંયા આવી ગયા હતા એટલે કાકે હવે રૂહી મનાવે છે કાકાને કે તમે પણ જતા રહો ઘરે એમ. અને આપણે અહીંયા મસ્કાબન બની રહ્યા છે. આમાં ઓર્ડર કરી દીધો છે અને રૂહી મસ્કાબન ખાશે આજે
તો કાકા કેવું છે? શાંતિ ને? રોહી કાકાને સમજાયું? શું કહે છે? કશું નહીં કહેતા? સારું. તો હવે આપણે અહીંયા ગાંધી પેટ્રોલ પંપ બાજુ છે. આપણે મોલમાં ગયા હતા સામાન લેવા માટે. આયરાઈ તેલની ડબ્બી જોઈએ તો બીજું સામાન અંદર છે ડેકીમાં, એટલે નહીં દેખાય. પછી હવે આ મસ્કાબન લઈને જઈએ ઘરે. અને રૂહી એટલામાં હું ફોટા પાડી લઉં રૂહીના મસ્ત મસ્ત. ચા શું કરેલી છે? બંધ છે. એ તો ખાલી કાકાને પકડાયો છે કપ, પીવાડવાનો નહીં એમ. કાકાને ખાલી ચા આમ પકડી રાખાઈ છે અને ઉપરથી સેલો ટેપ મારી દીધી છે, એટલે ચા નહીં પીવાની કાકા એમ કહે છે. હા દેખ, એટલે કાકાને બાંધી રાખ્યા છે, ભાગી જાય છે ને એટલે. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે જોરશોરમાં. ત્યાં જો બની ગયો છે ઢાંચો, હવે એને કોન્ક્રીટથી ભરશે. બાકી આ રસ્તો જો અત્યારે સિંગલ છે. અહીંયા બસો બંધ કરી દીધી છે આવવાનું, એટલે બસ માટે રૂટ, મોટા વાહનો માટે રૂટ બંધ કરી દીધો. ખાલી 4 વ્હીલ, રિક્ષા અને 2 વ્હીલર બસ એટલા માટે જ ચાલુ છે. ના પડે તો ગાઈસ અત્યારે રાત્રે આપણે આટો મારવા નીકળ્યા હતા ને, અત્યારે છે આપણે શિમલા પર. પેલું હિમાચલ વાળું શિમલા નહીં, ગોધરા વાળું શિમલા. હા, તો અને અહીંયા પૂરો સન્નાટો છાયો છે. જુઓ બધું બંધ છે, કેમ કે આજે શુક્રવાર છે એટલે. અને હજુ રાતના 8 જ વાગે છે. જુઓ, સોરી દેખાતું નહીં, ફોકસ તો ઉભા રહો બતાવું. હા આવે દેવો, 8 વાગે 6 મિનિટ થાય છે. અત્યારથી સન્નાટો થઈ ગયો છે, કેમ કે આજે શુક્રવાર છે એટલે. અને ઠંડીનો સમય છે એટલે વહેલું બધું બંધ થઈ જાય છે. તો કરી દઈએ આ બ્લોગને અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી પીસ. ગાડી ચાલુ છે એટલે આજે નહીં થાય. જો